વિધાનસભા 69ના લોકસભાના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌ કાર્યકર્તાને જોશ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વરિષ્ઠ નેતા આદરણીય વજુભાઈ વાળા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય રણછોડભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ મોગરાજી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બેન શ્રી ભાનુબેન, આ વિસ્તારના ધારાસભ્ય જેમને ખૂબ જ વિક્રમી લીડથી વિધાનસભામાં આપ સૌએ મોકલ્યા છે એવા ડોક્ટર દર્શિતાબેન, આપણા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના સભ્ય ભાઈ શ્રી રામભાઈ, મેયર શ્રી નૈનાબેન, આપણા અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ, મહામંત્રી વિનેન્દ્રસિંહજી, આપણા બીજા મહામંત્રી ડોક્ટર માધવ દવે, આપણા પ્રભારી ભાઈ શ્રી સુરેશભાઈ ગોધાણી, આપણા મહાનગરના પ્રભારી ભાઈ શ્રી પ્રકાશભાઈ સોની, આપણા વિધાનસભાના પ્રભારી બેન અમીબેન પરીખ, ભાઈ શ્રી ધનસુખભાઈ, કમલેશભાઈ, ડોક્ટર કથિરિયા સાહેબ, કશ્યપભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને આ વિસ્તારના નાગરિકો, આપ સૌને મારા જાજાથી રામ રામ, નમસ્કાર. કાર્યાલયનું ઉદ્ઘાટન કરવું એ આપણી ચૂંટણી વ્યવસ્થાનો એક ભાગ છે. આપ બધા જાણો છો કે કોઈ ઉમેદવાર નક્કી નહોતા, ચૂંટણીની કોઈ જાહેરાત નહોતી થઈ, ત્યારે આખા એ પ્રદેશમાં લોકસભાના ચૂંટણી કાર્યાલયો ખુલવાનો ઉપક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો અને એકી સાથે 26 લોકસભાના આપણા ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ ગયા હતા. આ ક્ષમતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાસે છે એવું કહેવામાં મને ગૌરવ થાય છે. આ વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ. ત્યાર પછી ઉમેદવારોની જાહેરાતો થતી ગઈ અને ચૂંટણીના કાર્યક્રમોમાં પાર્ટીની દૃષ્ટિએ જુદી જુદી યોજનાઓ પ્રમાણે આપણે કામમાં લાગતા ગયા. હવે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ વ્યવસ્થાઓને બૂથ સુધી અને મતદાન સુધી પહોંચવાના ભાગરૂપે આપણે આ કાર્યાલયો શરૂ કરતા હોઈએ છીએ અને કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ એકઠા થાય, વિધાનસભાના ક્ષેત્રની, પોતાના બૂથની, પોતાના વોર્ડની માહિતી સાથે, વોર્ડના આગેવાનો સાથે, શહેરના આગેવાનો સાથે તાલમેલ કરીને જે સૂચનાઓ પ્રદેશ તરફથી આવતી હોય, જે સૂચનાઓ જિલ્લા સ્તરે નક્કી થતી હોય, એને આપણે નીચે સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એમાં આ કાર્યાલયને કામગીરીમાં યશસ્વી સફળતા મળે એવી આ ઉદ્ઘાટન પ્રસંગે હું એમને શુભકામનાઓ પાઠવું. મિત્રો, આપ બધા જાણો છો અને મારા પૂર્વ વક્તાઓએ રાજ્ય સરકારની, ભારત સરકારની, મોદીજીની ઘણી બધી વાતો તમારી સામે મૂકી દીધી છે. મારે ઉમેદવાર તરીકે આપ સૌને એક તો વિનંતી કરવાની હોય કે આપ બધા મને સહકાર આપો, મને મત આપો અને અપાવો. પણ મિત્રો, આપ બધાને મારે પણ 2-3 વાત કહેવી છે કે આ વખતની ચૂંટણી એ આખા દેશની દૃષ્ટિએ અને વિશ્વની દૃષ્ટિએ ભારતને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કઈ
દિશામાં લઈ જવાનું છે એ નિર્ણય કરવા માટેની આ ચૂંટણી છે. ગયા 10 વર્ષો દરમિયાન જે નિર્ણયો કર્યા, જે પ્રયાસો કર્યા, એના આપણે બધા સાક્ષી છીએ. ખાલી 14 પહેલાનું સમયગાળો યાદ કરો અને 14ની ચૂંટણીનું ચિત્ર યાદ કરો. આખા એ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત જ હાલતી નહોતી. 2G નો હોય, 3G નો હોય, કોલસાનો હોય, પાતાળનો હોય, આકાશનો હોય, ગોટાળો હોય, અને એની ચર્ચા જનતાની અંદર થતી હતી. 10 વર્ષના યુપીએના શાસન દરમિયાન વિકાસ નામની વાત તો મેદાનમાં જ નહોતી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની વાતો હાલતી હતી. એના સ્થાન ઉપર 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શકતાથી શાસન ચલાવીને કોઈ આંગળી ના ઊંચી કરી શકે એ પ્રકારનું વહીવટ આપવા માટેનું પરાક્રમ કર્યું છે. એમ મારે કહેવું, નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવી રીતે વ્યવસ્થાઓ બદલી, આ દેશના અર્થતંત્રની સાથે ગામડાને જોડ્યું. ભારત સરકારની તિજોરી સાથે ગામડાનો સરપંચ ડાયરેક્ટ જોડાણો. ભારત સરકારના અર્થતંત્ર સાથે આ દેશનો ખેડૂત જોડાણો. ભારત સરકારના અર્થતંત્ર સાથે આ દેશનો દર્દી જોડાણો. દર્દીની દવા થાય અને દવાખાનાના એકાઉન્ટની અંદર ભારત સરકાર તરફથી પૈસા આવે. સાહેબ, આ બધી વ્યવસ્થાઓ એમનેમ નથી થઈ. મારે બહુ નમ્રતાપૂર્વક કહેવું છે, વજુભાઈ વાળાના એ કથનને મારે સમર્થન કરવું છે કે અહીંથી સતત ભારતીય જનતા પાર્ટી જેમ જીતે છે તો એમાં ઉમેદવારોનો યશ ગાવાની જરૂર નથી, એ કાર્યકર્તાઓનો યશ ગાવાની જેમ જરૂર છે. એમ ભારત કક્ષાએ પણ આજે ફેરફારો થયા. હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે એમાં મોદી સાહેબની સૂઝ, રાજકીય ઈચ્છા શક્તિ, દ્રઢ દીર્ઘ શક્તિ એ કારણભૂત છે. પણ ભારતના કમળને મત આપનારા મતદારો પણ એના યશના અધિકારી છે. એને કારણે આ બદલાવો આપણે કરવામાં સફળ થયા છે. અને કોઈ વિચાર્યું ન હોય એ પ્રકારના પરિણામો લાવવામાં આપણે સફળ થયા. મિત્રો, આપણે સૌરાષ્ટ્રમાં છીએ. રાજકોટને હંમેશા અમારે કોઈની સાથે વાત થતી હતી કે સૌરાષ્ટ્રનું પાટનગર એ રાજકોટ છે. અને અહીંયા મને યાદ છે કે 2007ની ચૂંટણીમાં સૌની યોજનાની 2012માં મોદીજીએ સૌની યોજનાની જાહેરાત હેમુ ગઢવી હોલની અંદરથી કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે. મિત્રો, આજે વિકાસની કોઈ પણ ચર્ચાઓ કરતા હોય અને કોઈ પણ વિષય મૂકતા હોય ત્યારે વિકાસની પાયાની શરત છે કેટલીક જરૂરિયાતો. એમાં પાણી, રસ્તા, વીજળી, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો વિકાસ થાય. કારખાનું કોકને નાખવું હોય પણ લાઇટ જ ન આપવાના હોય, તમે કારખાનું હેનું નાખે? કારખાનું નાખે અને પછી અહીંયાથી માલ લઈ જવા માટેના વાહનો નો હોય, ટ્રાન્સપોર્ટેશન નો હોય, રસ્તા નો હોય, તો એને માટે કેવી રીતે એ વિકાસ આગળ વધી શકે? આ પ્રાથમિક જે જરૂરિયાતો હતી એ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી પૂરી કરી અને પછી વડાપ્રધાન તરીકે દેશમાં ગયા. અને ગુજરાતને એ વખતે એમણે દેશની અંદર સૌથી સલામત મૂડી રોકાણ કરવા માટેના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરી અને પછી દેશના વડાપ્રધાન તરીકે મોદીજી ગયા હતા. એ વખતે એમણે આપણને 24 કલાક વીજળીનો નિર્ણય કરાવ્યો. એ વખતે આપણને 108 આપી. એ વખતે આપણને રસ્તાઓના આખું એ નેટવર્ક ગુજરાતની અંદર ઉભું કરવા માટેનો પ્રયાસ કર્યો. એ વખતની ચૂંટણીઓમાં સાહેબ હું એવું બોલતો કે અમદાવાદ ઉતરો તમે ફ્લાઇટમાં, પછી ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, પણ 200 કિલોમીટર સુધી તમારે 4 લેન ઉપર હાલવું પડે, પછી સિંગલ પટ્ટી આવે. ત્યાં સુધી તમને સિંગલ પટ્ટી ન આવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ઉભું કરવામાં મોદી સાહેબ સફળ થયા હતા. અને એને કારણે મૂડી રોકાણ કરનારા લોકો અહીંયા આવતા થયા અને એને કારણે રાજ્યનો વિકાસ એ કક્ષાએ આગળ વધ્યો કે આજે અહીંયા હું રાજકોટની અંદર લોકોને મળવા માટેના
મારા જે કાર્યક્રમો પાર્ટી ગોઠવે છે એમાં હું લોક સંપર્કમાં જાઉં છું તો આખા એ સૌરાષ્ટ્રના કોઈ ગામડું એવું નહીં હોય કે જ્યાંનો કોઈ નાગરિક અહીંયા રાજકોટની અંદર ધંધો કરવા માટે હાજર ન હોય, એવું કોઈ ગામ નહીં હોય. એવું મને આ ગામની અંદર ફરતા ફરતા જાણવા મળે છે. અને લોકો કે છે અમે આ તાલુકાના છીએ, આ ગામના છીએ, અને અહીંયા આવી અને ધંધો રોજગાર કરવા માટે તેઓ પોતાને અહીંયા આગળ વધારી રહ્યા છે. અને આ વર્ષના આંકડા એમ બતાવે છે કે વિક્રમી ટુરિસ્ટો આ વખતે ત્યાં કાશ્મીરની અંદર ફરવા માટે આવ્યા. લોકો કામે ચડી ગયા. જ્યાંથી બંદૂકોના, કારતીસોના, બોમ્બ ધડાકાના સમાચાર આવતા હતા, ત્યાંથી હવે દૂધ ઉત્પાદનના સમાચારો શરૂ થઈ ગયા. કામની અંદર લોકો યુવાનો લાગી ગયા છે. આ પ્રકારનું માહોલ 10 વર્ષની અંદર સર્જ્યું છે. પ્રશ્નો જૂના કેટલા હતા એમાંનો એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત નથી થયો. અને એને કારણે હવે અમે એમ કહીએ છીએ કે આગામી જે ટર્મ આવવાની છે, પ્રશ્નો તો બધા આ વખતે પતી ગયા. હવે સીધી વિકાસની હરણફાળ ભરવા માટે નરેન્દ્રભાઈ મોદીનું પ્લેટફોર્મ ઉપર તૈયાર એને નેતૃત્વ આપીને વિશ્વની એક સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકેના નિર્માણની દિશામાં મોદી સાહેબ જ્યારે આ દેશને નેતૃત્વ આપવા જઈ રહ્યા હોય ત્યારે આ દેશની અર્થવ્યવસ્થામાં ટ્રાન્સપરન્સી, નાનામાં નાના માણસની સુરક્ષા રાખવા માટેની જવાબદારી, નાનામાં નાના પરિવારને જિંદગીમાં માંદગીનો કોઈ સામનો કરવો પડે તો એની કાળજી રાખવાનું કવચ, આવી બધી તૈયારીઓ સાથે યુવાનો માટે વિશ્વના દરવાજા ખોલીને એમને છૂટું મેદાન આપવા માટે સ્ટાર્ટઅપ. સાહેબ, સ્પેસની અંદર સાહેબ આજે પ્રાઇવેટને દાખલ કરવા માટેના પ્રયાસો વિશ્વ હજી વિચારી નથી શકતું. એ પ્રકારના કાર્યક્રમો આજે મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા હોય ત્યારે ભારતને વિશ્વના મહાસત્તાઓની હરોળમાં વિકસિત ભારત બનાવવા માટેની જે કલ્પના કરી છે ને મિત્રો, મારે આપ સૌના ધ્યાન ઉપર એક વાત મૂકવી છે. અત્યાર સુધીની કોઈ રાજ્યની સરકારો કે ભારતની કોઈ સરકાર એ પોતાની યોજનાનું ગામ સ્તરે, વોર્ડ સ્તરે અમારી યોજનાઓનું શું થયું છે એવું કોઈ પૂછવા હજી સુધી આવ્યા નથી. નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રથયાત્રા કાઢીને હિન્દુસ્તાનના તમામ ગામની અંદર જઈને પૂછ્યું કે આ ગામની અંદર ગેસ મળવા પાત્ર 50 જણા હતા, કેટલાને મળ્યા છે? આ ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે આટલાને મકાન મળવા પાત્ર હતા, કેટલાને મળ્યા? સાહેબ, સરકાર હોય ને એ તો આવો હિસાબ કિતાબ કોઈથી કરતી જ નથી. નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની જનતાની સામે વિકસિત ભારત રથયાત્રા કાઢીને ગામે ગામની માહિતી એકત્ર કરી અને જે યોજના જ્યાં ઓછી પહોંચી હોય તો એના ફોર્મ તે દિવસે ત્યાં ભરાવવા માટેનો કાર્યક્રમ રાખ્યો. અને ભારત સરકારની કક્ષાએ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ યોજના ભારત સરકારની હશે એને છેવાડાના ગામ સુધી 100% પહોંચાડવા માટેનો પ્રયાસ કરવો. 100%. હવે એવું નહીં 50% મળી ગયું એટલે ઓહો, 60% મળી ગયું એટલે આપણે પીઠ થપથપાવવાની, એવું નહીં. જેને મળવા પાત્ર છે એને 100% મળવું જોઈએ. અને એટલા માટે મિત્રો, હું એક ઉમેદવાર તરીકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અપીલ કરું છું કે મોદી સાહેબ પોતાની સરકારની યોજનાઓ 100% પહોંચાડવા માટેનો પ્રયત્ન કરતા હોય તો આપણે કાર્યકર્તા તરીકે કોક બૂથને 100% મતદાનમાં પહોંચાડવા માટેનો કાર્યક્રમ શું કામે ના કરીએ? સરકાર જયારે 100% કામ કરવા માટેની કટિબદ્ધતા સાથે મેદાનમાં હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન કરવા માટે શું કામ જઈએ? આજે મને પદયાત્રા દરમિયાન ને મારા લોક સંપર્ક દરમિયાન ઘણા આગેવાનોએ કહ્યું કે સાહેબ, અમારા બૂથની અંદર અમે આ વખતે પ્રયાસ કરવાના છીએ. અમારી પાસે 2-3 બૂથ એવા છે જે કાર્યકર્તા મળતા હતા, એ કહેતા હતા કે અમારે ત્યાં આમ તો 80-85% થઈ જાય છે. મેં કીધું થોડીક કાહટી કરો તો હો થઈ જાય. અટાણથી પ્લાનિંગ કરવાનું છે. અને આ કાર્યાલયો ખોલ્યા છે એનો મતલબ જ એ છે
આપણે કાર્યાલયોના માધ્યમથી આવી ઝીણી ઝીણી વાતોને નીચે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો આપણે 100% પરિણામ આપી શકે અને 100% મતદાન કરી શકે એવા બૂથોને આઈડેન્ટિફાઈ કરીને એ માટેનો પ્રયાસ પણ આપણે કરવો જોઈએ. અને મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મત ગણતરીના આંકડાઓ જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે. 100% થવાનું છે. આ લોકોનો મિજાજ છે મતદાન માટે આગળ વધવાનો મિત્રો, તો એને આપણે દિશા આપવા માટેનો અને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ એ આપણા કાર્યાલયોના માધ્યમથી કરવાનું કામ છે. એ દિશામાં આપ સૌ આગળ વધજો. મિત્રો, મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને મારે એ કહેવું જોઈએ કે મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે કામો કર્યા એની સુવાસ આખા એ દેશની અંદર ફેલાણી અને એ વખતે આખા દેશના નાગરિકોમાં એવો મત ઉભો થયો કે આવો કસાયેલ મુખ્યમંત્રી જો દેશના વડાપ્રધાન બને તો દેશને બેનિફિટ થાય. એટલે દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર આશીર્વાદ વરસાવ્યા અને મોદીજીને વડાપ્રધાન તરીકે સેવા કરવાનો અવસર આપ્યો. અને જેવી લોકોની ધારણા હતી એવું જ વડાપ્રધાન પદ મળ્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાત તો એ કરી કે હું વડાપ્રધાન નથી, હું દેશનો પ્રધાન સેવક છું, એવો શબ્દ મોદી સાહેબે. સાથીઓ, હમણાં તો મોદી સાહેબ જે વાત કરે છે ને એ સંબોધનમાં એવું બોલે છે કે મારા પરિવારજનો. લોકોએ તો એની ટીકા કરવાનો પ્રયાસ કર્યો પણ એને ખ્યાલ નથી પરિવારજન કોને કહેવાય, પરિવાર કોને કહેવાય. પરિવાર અને કુટુંબ એ ભારતીય સંસ્કૃતિની એક એવી દેણગી છે જે વિશ્વની કોઈ સંસ્કૃતિ પાસે નથી. એ આપણી દેણગી છે, એ કુટુંબ છે અને પરિવાર છે. એ પરિવારને જ્યારે મોદી સાહેબ મારા પરિવારજનો એવો શબ્દ પ્રયોગ કરે છે ત્યારે મારો એવો નમ્ર મત છે મિત્રો કે પરિવારના સુખ દુઃખના સાથી એ પરિવારજન હોય એ થઈ જ જાય, ઓટોમેટિક થઈ જાય. મારો પરિવાર છે તો હું એના સુખ દુઃખનો સાથી જો. હવે આખો દેશ મોદીજી પરિવારજન તરીકે જ્યારે સંબોધન કરે છે ત્યારે આખા દેશના સુખ દુઃખના સાથી બનવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો હોય એવી મને એની અંદરથી ભાવના દેખાય છે. અને એને કારણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા આટલી બધી અમારી માતૃશક્તિ ઉપસ્થિત છે ત્યારે મને કહેવાનું મન થાય કે આપણા દેશમાં વર્ષો સુધી એવી માન્યતા રહી કે આ ડિફેન્સ છે એ બહેનોનું કામ જ નથી અને એટલા માટે ડિફેન્સની સ્કૂલોમાં જ એડમિશન નહોતું મળતું. પછી અંદર કામકાજ કરવાનું, ભરતી થવાનું નહીં તો પછીનો વિષય હતો. ડિફેન્સની જેટલી સૈનિક શાળાઓ હોય એની અંદર દીકરીઓને એડમિશન જ નહીં આપવાનું. આવી આપણી પરંપરા હતી, આ દેશની એવી વ્યવસ્થા હતી. આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એ પરંપરાને તોડીને સૈનિક સ્કૂલના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી નાખ્યા. સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા એટલું જ નહીં, વિધાનસભાના અને લોકસભાના દરવાજા પણ સાથે સાથે ખોલી નાખ્યા. વર્ષોની આ બધી વાતો હતી. મિત્રો, નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસનને મૂલવો ને ખાલી તો કેટલા ઐતિહાસિક પ્રશ્નો હતા. હું ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે જ્યારે હું સક્રિય થયો હતો ત્યારે આપણે નારા લગાડતા, જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, વો કશ્મીર હમારા હૈ, જો સારે કા સારા હૈ. તે દિવસના આપણે નારા લગાડતા હતા. શેને માટે નારા લગાડતા હતા? શું હતી 370ની કલમ? એનાથી આ દેશને, એ વિસ્તારને, નાના નાગરિકોને શું નુકસાન થતું હતું એની એ કોઈ ચર્ચા નહોતી. અને મિત્રો, મારે આ 69 વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગર્વ સાથે કહેવું છે કે કાશ્મીરના પ્રશ્નમાં આ દેશની એકમાત્ર પાર્ટી મહેનત કરતી હતી, એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. 370ની કલમ મિત્રો, ત્યાંના દલિત બાંધવોને રિઝર્વેશન મળતું નહોતું.
કદી કોંગ્રેસના કોઈ નેતાઓએ આની ચર્ચા નથી કરી કે 370 ની કલમને કારણે કાશ્મીરની અંદર એને બંધારણે જે અધિકાર આપ્યા છે એનોય લાભ એને નતો મળતો. એની કોઈ ચર્ચા નતો કરતા. કલમ હટ્યા પછી હવે ત્યાં બંધારણના અધિકારો નાના નાગરિકોને મળવાનું શરૂ થયું. મળતા જ નહોતા. અને સાહેબ આ કલમ દાખલ થઈને તેજી જેમાં લખ્યું હતું ટેમ્પરરી છે, એ કોઈ વાંચતું જ નહોતું. ટેમ્પરરી છે, ટૂંકા ગાળા માટે છે, એને ગમે ત્યારે રદ કરી શકાશે એવું બધું એની અંદર લખેલું હતું, પણ એને કોઈ વાંચતું નહોતું. તમને બધાને નિશાળનો જૂનો અનુભવ યાદ હોય, આપણને સાહેબ દાખલા ગણાવતા બોર્ડ ઉપર, લેસન લેવાનું હોય ને આપણને દાખલા ગણાવ્યા હોય, પછી સાહેબ ટેસ્ટ કરવા હાટું એક બેને બોર્ડ ઉપર બોલાવે, ત્યાં એની પાસે દાખલા ગણાવે. હાસો ગણ્યો હોય ને તો એને ધીમે ધીમે પૂછે, પણ ખોટો દાખલો જો કોઈ ગણે ને છોકરો તો પછી જે ડસ્ટર મારે ને આમથી આમ હેડમાસ્ટર એમ અમિતભાઈએ 370 ની કલમ પૂરી નાખી. લોહીની નદીઓ વહેશે, કલમને હાથ લગાડતા નહીં, દાજી જવાશે. ટાઈડ ઉડે એટલી ગરમી ન થાય અને ચકલું ફેરક્યું નહીં. ત્યાં સુધી કાશ્મીર છે ને ભારત હારે જોડાઈ ગયું. વિપક્ષના લોકો એવું બોલતા થઈ ગયા છે કે અમે ઈડી વાળા આવે છે, ફલાણા વાળા આવે છે, અમને હેરાન કરે છે. 5 વર્ષ પહેલા મોદી સાહેબ ને ગયા ને ત્યારે એવું કહેતા હતા કે તમે એવો વાયદો કરીને આવ્યા હતા કે આટલા કાળા નાણાં છે ને આટલા ભ્રષ્ટાચાર છે, 1 રૂપિયો તો મળતો નથી. હવે 5 વર્ષના શાસન પછી મોદી સાહેબે કીધું ચાલો આ કામમાં થોડુંક ધ્યાન દઈ. એક સાંસદ સભ્યના ઘેરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળ્યા. રોકડા 350 કરોડ રૂપિયાની નોટો રોકડી મળી. હવે ઈ એમ કે છે કે અમારી ઈડી અમારી વાહે પડી છે, તમારી વાહે હું કોને મોકલવા? પ્રાથમિક શાળાના શિક્ષકોને મોકલવા કે ભાઈ આપને ત્યાં વધારાની કોઈ નોટો રહી ગઈ હોય તો જમા કરાવવા માટે વિનંતી કરીએ છીએ. તો ચીપિયા મૂકો તો જ આ તો બહાર આવે, ભોમાં પાણી નાખો તો બહાર આવે ને, એમનેમ આ બધી ચીજો બારી ના આવે. અને નરેન્દ્રભાઈએ કહ્યું છે મિત્રો કે લૂંટ્યું છે એ પાછું આપવું જ પડશે. આ દેશની એ બધી મિલકત છે. અને હવે એ પીરિયડ શરૂ થયો છે. ભ્રષ્ટાચાર સામેની જેહાદના નામે લોકોની અંદર ભ્રમ ફેલાવીને સરકારમાં બની બેઠેલા કેટલાય મુખ્યમંત્રીઓના અડધા મંત્રીમંડળ જેલની અંદર છે અને અડધા લાઈનમાં છે. આ સ્થિતિનું જયારે આ દેશમાં સર્જન ચાલતું હોય મિત્રો, ત્યારે નાગરિકો તરીકે આપણે આપણો કર્તવ્ય ધર્મ પણ બજાવવા માટે આગળ આવવું. સાથીઓ, મોદી સાહેબના શાસનકાળને કારણે જેમ કાશ્મીરમાંથી 370 હટી, અયોધ્યાની અંદર રામલલ્લાની પધરામણી થઈ, મહાકાળીના મંદિર ઉપર ધજા ચડી, આ બધા કાર્યક્રમો આપણે જોયા. એમાં કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, ઉજ્જૈનનો કોરિડોર હોય, આવા તો અસંખ્ય કાર્યક્રમો થયા છે. પણ મિત્રો, રાજપથમાંથી કર્તવ્ય પથ થયું અને કર્તવ્ય પથની જગ્યા ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પ્રસ્થાપન થયું. ત્યાં જ્યોર્જ પંચમનું બાવલું હતું સાહેબ. જ્યોર્જ પંચમના બાવલાની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના થઈ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આભને આંબે એવડી, એમના વ્યક્તિત્વને છાજે એવી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં એ પ્રતિમાનું પ્રસ્થાપન થયું. શ્યામજી કૃષ્ણ વર્મા હિન્દુસ્તાનના ક્રાંતિકારીઓના ગુરુ ગણાય. 16મી ઓગસ્ટે એના અસ્થિ લેવા જવા જોઈએ. 16મી ઓગસ્ટ તો ગઈ, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈ ના ગયું. નરેન્દ્રભાઈ મોદી એ ક્રાંતિવીરના અસ્થિઓ એના વિલમાં એમ લખ્યું હતું કે આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા અસ્થિ આપજો. ઈ વિલના આધારે એ અસ્થિ લઈ આવી અને માંડવીની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ.
સાહેબ આ એક એક કામ એવા છે, એક એક કામ સરદાર સાહેબની પ્રતિમા હોય, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા હોય, શ્યામજી કૃષ્ણ વર્માના એમના વતનની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના હોય, આ એક કામ માટે નરેન્દ્રભાઈ મોદીને 10 વખત આપણે ચૂંટીને મોકલવા જોઈએ, એક કામ માટે. આ પ્રકારના રાષ્ટ્ર ગૌરવને, રાષ્ટ્રાભિમાનને જાગૃત કરવાના કામની સાથે સાથે એમણે વિકાસનો રસ્તો લીધો. સાથે સાથે એમણે દેશના યુવાનોને દિશા આપવા માટેનું કામ કર્યું. 2-3 હજાર સ્ટાર્ટઅપ હાલતા અને શેના હાલતા એ ખબર ન પડતી. આજે 1 લાખ સ્ટાર્ટઅપ સાથે દેશના યુવાનો મેદાને પડ્યા છે. નાના નાના યુવાનો એમની તીવ્ર કલ્પના શક્તિને કારણે દેશના વિકાસની અંદર ભાગીદાર બનવા થનગની રહ્યા છે. આજે સાહેબ આપણા એક નાના વિદ્યાર્થી વૈજ્ઞાનિકને કારણે ભારતને ગૌરવ પ્રાપ્ત થયું. નેનો યુરિયા બનાવનારો વિશ્વમાં એકમાત્ર દેશ ભારત છે. આપણો નાનો એવો રમેશ રાલિયા નામનો રાજસ્થાનનો દીકરો, એને કારણે થયું. આવી તો અસંખ્ય ચીજો, વેક્સિન કોઈ દિવસ આપણા દેશમાં બનતી જ નહોતી. આપણે લઈ આવવાનું જ રહેતું હતું ને એ ત્યાં વાપરવાનું બંધ થાય, વધી પડે ત્યારે આપણા ભાગમાં આવે. એને બદલે આપણે બનાવવાનું શરૂ કર્યું ને બીજાને આપવાનું શરૂ કર્યું. આ ચિત્ર જે દેશનું બન્યું છે મિત્રો, એને ઓર આગે લઈ જવા માટે, દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે, દેશના વિકાસને વિકસિત ભારત બનવાની દિશા તરફ લઈ જવા માટે 7મી તારીખે મતદાન કરવાનું છે. એને માટેનો હું તો માત્ર નિમિત્ત છું મિત્રો. આપ સૌ રાષ્ટ્રના આ કામની અંદર, લોકશાહીના પર્વની અંદર અત્યારે જે ઉત્સાહનું વાતાવરણ બનાવવા માટેનો પાર્ટીનો પ્રયાસ છે, એમાં આપ સૌ જોડાવ. 2 કાર્યક્રમોની અહીંયાથી જે જાહેરાત થઈ છે, 16મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન કરવાનું છે. આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. આપ સૌની વચ્ચે, નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું. આપ સૌના સહકારની અપેક્ષા સાથે. ભારત માતા કી, ભારત માતા કી.